નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર. ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના. પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ. પર્યટન સ્થળ તરીકે ઘાટના વિકાસ માટે ઉઠી માંગ. ભરૂચ સહિત સમગ્ર ભાલ પ્રદેશ માટે જીવદાયી મનાતી નર્મદા નદી માત્ર જળ સ્ત્રોત નહીં પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાની ધરોહર છે. ભરૂચના નર્મદા કિનારાના ઘાટ આજે પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા, તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓ, કચરાઓ અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે. ભરૂચમાં આવેલ નર્મદા નદીના કિનારે ઘણા બધા ઐતિહાસિક ઘાટો આવેલા છે, જે ઘાટોના કિનારે ઘણા બધા ઋષિ મુનિઓએ, સંતોએ તપસ્યા પણ કરી છે અને નર્મદા પુરાણમાં પણ આ ઘાટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘાટોમાંથી એક દશાશ્વમેઘ ઘાટ ખાતે હાલ અમે ઉપસ્થિત છીએ. આપ આ ઘાટની હાલત જોઈ શકો છો કે આ ઐતિહાસિક એક એવી ધરોહર છે, ઐતિહાસિક ઘાટ છે, પરંતુ આજે આ ઘાટ જે છે તે આજના સમયમાં તૂટી ગયેલી હાલતમાં છે. તૂટી ગયેલી પાળીઓ, કચરો અને પાણી ભરાવ જેવી સમસ્યાઓથી આ ઘાટ હાલ ઘેરાયેલો છે અને દૂર દૂર સુધી, જ્યાં સુધી જોઈએ આપણે ત્યાં સુધી કચરાના ઢગલાઓ નજરે પડે છે. બાજુમાં જ ઉપર સ્મશાન છે અને ત્યાં પણ જે ક્રિયાઓ કરવામાં આવે છે, જે પણ પૂજા જે કંઈ કરવામાં આવે છે તે સામગ્રીનો કોઈ પ્રકારનો નિકાલ કરવાની કોઈ પણ વ્યવસ્થા નથી અને તમામ જે કચરો છે તે અહીં જ ઠાલવી દેવામાં આવે છે. અને આ એક ઐતિહાસિક ઘાટ માનવામાં આવે છે, સૌથી જૂનો ઘાટ છે આ. અને આ ઘાટની દશા હાલ આપ જોઈ શકો છો, કયા પ્રકારે ગંદકીથી દરેક જગ્યા પર આ ઘાટની હાલત ખરાબ થઈ ગઈ છે. અને તમામ જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં આપણે આ ઘાટ જે છે આજે અત્યંત ખરાબ હાલતમાં છે અને સાથે જ સમગ્ર જગ્યાએ ઝાડી ઝાકરા અને બાવળ ઉગી નીકળ્યા છે અને કચરાની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી અને અહીંથી રહીશો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ ના રોડ રસ્તાની કોઈ પ્રકારની વ્યવસ્થા છે, ના કચરાનો યોગ્ય નિકાલ અહીં કરવામાં આવ્યો છે. ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ વિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ, પીવાનું પાણી, શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી. આ ઘાટો સાથે અનેક પૌરાણિક કથાઓ, ધાર્મિક માન્યતાઓ અને ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જેમ વારાણસી, હરિદ્વાર અને પ્રયાગરાજ કે વૃંદાવન જેવા સ્થળોએ ગંગા યમુના ઘાટોનું પુનઃ વિકાસ કરાયું છે અને રોજ આરતી યોજાય છે, તેમ ભરૂચના નર્મદા ઘાટો પર પણ આવું જ કરવામાં આવે. પવિત્ર નર્મદાના ઘાટો પર નિયમિત આરતી અને દીપદાનની વ્યવસ્થા થવી જોઈએ, જેથી ધાર્મિક માહોલ ઊભો થાય અને પર્યટન સાથે સ્થાનિક અર્થતંત્રને પણ ટેકો મળે. સ્થાનિક સામાજિક કાર્યકરો, ઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે અને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન, દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઘાટની હાલત ઠેઠ સુધીને બધો કચરો પડેલો છે. જે આપણી તપસ્વા ભૂમિને બહારના લોકો આવે તો આભડસેટ બેસી જાય એવી ગણતરી છે. જૈન તે કચરો નાખી દે છે. ભગવાનના ફોટા તંત્ર જોવા જ નથી આવતું. આપણે આ દુષ્યંત પટેલ રાઉન્ડ મારતા હતા, પણ આ મિસ્ત્રી છે ને એ આવવા જ તૈયાર નહીં. આવું અમારી બાજુ તૂટી તો એના યોગ્ય નિકાલ માટે એમને કંઈક વિચારવું જોઈએ કે આ જેમ બને એમ સ્વચ્છતા કેમ જાળવે અને બહારના લોકો બી અહીં સ્નાન કરવા આવે છે આ ઘાટ ઉપર. નર્મદા ઘાટો માત્ર ધાર્મિક શ્રદ્ધા નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો છે. જો તેમનું યોગ્ય સંવર્ધન કરવામાં આવે તો ભરૂચ પણ ધાર્મિક પર્યટન નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકે છે. હવે સમય આવી ગયો છે કે સરકાર લોકોની આ પુકાર સાંભળે અને નર્મદાના ઘાટોને પુનઃ તેમના ગૌરવમય રૂપમાં લઈ આવવા માટે પગલાં ભરે.